વૈષ્ણવના ઘરે પણ એવું વાતાવરણ હોવું જોઈએ કે જે બીજા જે પરિવારજનો છે, જે બાળકો છે, એ માતા પિતા અને દાદા દાદી એમને જોઈને જ એમને ખબર પડવી જોઈએ કે એક વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ, છે કે નહીં? તો આવા સંસ્કાર જો ઘરે હશે, વૈષ્ણવી સંસ્કાર, તો પછી બાળક જે છે અજાણ્યો નહીં રહે. ઘણા એવા હોય ને, એટલે અમને તો રોજ બધાને મળતા હોઈએ વૈષ્ણવોને, રોજ એટલા લોકોથી પરિચિત થઈએ, એટલે એ વ્યક્તિને જોતા જ ખબર પડી જાય, 1 મિનિટ વાત કરીએ અને ખબર પડી જાય કે આને કેટલા સંસ્કાર મળ્યા છે અને કેટલા નથી મળ્યા. પડે કે નહીં ખબર? એના હાવભાવથી, બોલવાની સ્ટાઇલથી, એની સમજથી ખ્યાલ આવી જાય કે આ સાવ કોરી પાર્ટી છે કે આને કંઈક પુષ્ટિ માર્ગનું કંઈક અંદર સંસ્કાર સિંચન થયું છે. એટલે કોરી પાર્ટી ન રહેવી જોઈએ, એ જ તો હું કહું છું. આપણે નથી રહ્યા કોરી પાર્ટી, તો બીજાને કેમ રાખવા? એટલે એક વૈષ્ણવી ઘર કેવું હોવું જોઈએ એવું તમને બતાવવાનો પ્રયાસ કરું છું કે આવું વૈષ્ણવનું ઘર હોય કે જેમાં દરેક સદસ્યમાં એ પ્રભુ પ્રતિ પ્રેમ હોય, ઠાકોરજી પ્રતિ લાગણી હોય, શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ હોય અને વિશ્વાસ હોય ભગવાન ઉપર. કમસે કમ આટલું તો થાય, પ્રભુ ઉપર ભરોસો